હિંમતનગર પાલિકા દ્વારા શહેરના મોતીપુરા સર્કલથી સિવિલ સર્કલ સુધી કરાયેલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. હિંમતનગર પાલિકા દ્વારા આજે શહેરના મોતીપુરા સર્કલથી માંડીને સિવિલ સર્કલ સુધી કરી દેવાયેલા દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પાલિકાના કર્મચારીઓ સવારથી જ આ કામગીરીમાં જોતરાઈ ગયા હતા અને 40 જેટલા લારી ગલ્લાના દબાણો હટાવ્યા હતા. જોકે પાલિકાની આ કામગીરીથી કેટલાક લોકો રોષે ભરાયા હતા અને શહેરના જૂના બજાર વિસ્તારમાં વર્ષોથી દુકાનદારો દ્વારા કરાતા દબાણો સામે પાલિકા આંખ મીચામણા કરી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. હિંમતનગર શહેરની અંદર મુખ્ય માર્ગો પર કેટલાક વિસ્તારોમાં અમારી ફેરણી દરમિયાન કેટલીક જગ્યાએ નાગરિકો દ્વારા કરવામાં આવતી અરજીઓ, એસોસિએશન દ્વારા કરવામાં આવતા સૂચનો, ભલામણો વગેરે ધ્યાને રાખી અને શહેરની અંદર નિયમિતપણે આ પ્રકારના દબાણો દૂર કરવાની કામગીરી નગરપાલિકા દ્વારા કરવામાં આવે. આજની જો વાત કરીએ તો શહેરની અંદર મોતીપુરા સર્કલથી લઈ અને સિવિલ સર્કલ સુધીના હંગામી દબાણો જેવા કે લારી ગલ્લા વગેરે મુખ્ય માર્ગ હોવાના કારણે અને ત્યાંથી ટ્રાફિક વગેરેની સમસ્યાના કારણે જે અડચણરૂપ હંગામી દબાણો હતા એ દબાણો દૂર કરવામાં આવ્યા છે. દીપક સિંહ રાઠોડનો રિપોર્ટ, S9 ન્યૂઝ, હિંમતનગર.